નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે જોઈશું એકમ કસોટીનું પ્રશ્ન પેપર જે તમારા વર્ગશિક્ષકો આજે જે કાઢવાના છે તે બોર્ડ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર ગણિત ધોરણ 9નું પ્રશ્ન બેંક ડિસેમ્બર 2024 તારીખ છે 26/12/2024નો જે સમાવેશ પ્રકરણ છે પ્રકરણ 7 ત્રિકોણ અને 8 ચતુષ્કોણ આ બંને પાઠનું પેપરો અહીંયા આપેલા છે પ્રશ્નો ને એનો આપણે જોવાના છે અને લખવાના છે। સૂચનાઓ પ્રશ્ન બેંકમાં આપેલ સૂચનાઓ મુજબ શાળાએ પોતાની રીતે કુલ 25 ગુણની એકમ કસોટી લેવાની રહેશે। દરેક અધ્યયન નિશ્ચિત અને પ્રશ્નપત્રના નક્કી કરેલ ગુણ પ્રમાણે પસંદ કરવામાં રહેશે। દરેક પ્રકરણને સમાન ન્યાય મળે તે જોવાનું રહેશે। 4 શિક્ષકે મૂલ્યાંકન કાર્ય બાદ તેનું ઉપચારણ કાર્ય કરવું। હવે આપણે જોઈ લઈશું મિત્રો, અહીંયા પ્રશ્નો આપેલા છે। વિભાગ એમાં શું આપેલું છે કે કોઈ પણ 3 પસંદ કરીને લખવાના છે ખરા ખોટા। જે ખરા ખોટા છે એમાં એકરૂપ ત્રિકોણના અંગો સમાન હોય છે તે ટૂંકમાં જણાવો। તો એ સાચું છે ખોટું છે? તો પ્રશ્ન છે જવાબ સાચો। પ્રશ્ન નંબર 2 ત્રિકોણ એબીસીમાં AB બરાબર AC હોય તો કોણ A બરાબર કોણ C થાય? તો એ ખોટું સાચું એ તો ખોટું છે। પ્રશ્ન નંબર 3 એ સાચો છે। પ્રશ્ન નંબર 4 એ પણ સાચો છે। પ્રશ્ન નંબર 5 ખોટો છે મિત્રો। હવે આપણે આગળ જોઈશું વિભાગ એમાં ખમાં જો આપેલો છે આપેલી જવાબમાં આપેલે પસંદ કરીને લખો કૌંસમાં ખાલી જગ્યા। તો 1માં PQR એ આવશે, 2માં છે મિત્રો 1 નંબર છે। બેમાં 50°, 3માં 4 સેમી છે। 4નો જવાબ છે મિત્રો એ ને 5માં 5નો જવાબ છે મિત્રો ACD। હવે નીચેના વિધાનો યોગ્ય રીતે પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો આપણે ખાલી જગ્યા દેખશું વિદ્યાર્થી મિત્રો। એકની ખાલી જગ્યાનો જવાબ છે, બેની જવાબ છે B, 3નો જવાબ છે C, 4નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો B અને 5નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5નો જવાબ છે B। અને વિભાગ બીમાં પ્રશ્નપત્ર આપેલા છે એનું સોલ્યુશન આપણે પછી જોઈશું વિદ્યાર્થી મિત્રો, પણ તમે સ્ટોપ કરી પ્રશ્નો જોઈ શકો છો। દરેક આમાંથી જ તમારા વર્ગ શિક્ષકશ્રીઓ મોટા પ્રશ્નો છે એના જો પ્રશ્નપત્ર કાઢવાના છે। તો આપણે આ પ્રશ્નોને સ્ટોપ કરી જોઈ શકીએ છીએ અને આમાંથી જ તમારું એકમ કસોટીનું પેપર આવશે। તો આપણે જોઈ રહ્યા છીએ મોટા પ્રશ્નો। ત્યારબાદ વિભાગ સીમાં પણ આપેલા છે મોટા પ્રશ્નો, 3 ગુણ છે એમાંથી જ તમારા વર્ગ શિક્ષકશ્રીઓ પેપર કાઢશે અને આપણે એ પેપર પ્રમાણે જોઈશું। પ્રશ્નપત્ર 2માં 13 ગુણ છે એ પણ આપણે એકમ કસોટી જોઈ કોઈ પણ પ્રશ્ન 2માંથી 13 ગુણમાં પૂછાશે એ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો। ખરા ખોટામાં પહેલા પ્રશ્નનો જવાબ ખરો છે, બીજા નંબરનો જવાબ રાઈટ ખરો છે, ત્રીજા નંબરનો જવાબ ખોટો છે મિત્રો,
ચોથા નંબરનો જવાબ જવાબ સાચો છે અને પાંચમા નંબરનો જવાબ વિદ્યાર્થી મિત્રો ખોટો છે. હવે આપણે જોઈશું મિત્રો ખાલી જગ્યાઓ. પ્રશ્ન નંબર 1ની ખાલી જગ્યા છે સી જવાબ. પ્રશ્ન નંબર 2નો જવાબ છે એ. પ્રશ્ન નંબર 3નો જવાબ 3નો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટમાં જણાવશો. 4નો જવાબ છે સી અને 5નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી. હવે આપણે જોઈશું વિભાગ બીમાં મોટા પ્રશ્નો છે તે આપણે સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ. આમાંથી જ તમારા વર્ગશિક્ષકશ્રીઓ પેપર કાઢવાના જ છે અને આનું જ સોલ્યુશન આપણે પછી જોઈશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ સીનું પણ આપણે જોઈ રહ્યા છીએ. વિભાગ સીના પણ મોટા જ પ્રશ્નો આપેલા છે એ પણ આપણે જોવાના છે અને એને સ્ટોપ કરી વિડીયો જોઈને આપણે વિભાગ ડીમાં પણ મોટા જ પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે જોવાના છે. સ્ટોપ કરી આપણે પેપર જોઈ શકીએ છીએ. આપણે અહીંયા ઓનલી ફોર હેતુલક્ષી જ પ્રશ્નો જોયા છે વિદ્યાર્થી મિત્રો. બીજા પ્રશ્નો આપણે પાછળ જોઈશું. ધન્યવાદ. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ જ પેપરમાંથી તમારા વર્ગ શિક્ષકો પેપર તમારું કાઢશે.